નોંધાયો છે। અમરેલીના સાવરકુંડલામાં આખલાનો આતંક, યુવકને ઉલાળ્યો। અમરેલી જિલ્લામાં રખડતા આખલાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। હવે ગ્રામ્ય વિસ્તારો પણ તેનાથી અછૂતા નથી રહ્યા। છેલ્લા થોડા દિવસોમાં સામે આવેલી બે ઘટનાઓએ લોકોમાં ચિંતા વધારી છે। સાવરકુંડલા તાલુકાના વીરડી ગામના નાડ વિસ્તારમાં એક યુવક પર આખલાએ અચાનક હુમલો કર્યો। હુમલો એટલો ભયાનક હતો કે યુવકને સંભાળવાનો પણ સમય ન મળ્યો। હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે બે યુવક બાઇક પર ક્યાંક જવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે જ સામેથી આખલા અને ગાયનું ધણ દોડતું આવે છે। એક યુવક તો બચી જાય છે, પરંતુ બીજા યુવકને આખલાની એવી ફેંટ વાગે છે કે તે ઊંધા માથે પછડાય છે। આ ઘટનામાં તેને ગંભીર ઈજા પહોંચી છે। બીજી તરફ સાવરકુંડલાના અંબરડી ગામની મુખ્ય બજારમાં બે આખલાઓ સામસામે આવી જતા જોરદાર યુદ્ધ શરૂ થયું। બજારમાં ખરીદી કરવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ। લોકો જીવ બચાવવા દોડ્યા અને દુકાનદારો પણ સાવચેત થઈ ગયા। આ દરમિયાન ધારાસભ્ય મહેશ કસવાડાની કાર પણ બજારમાં પહોંચી હતી, પરંતુ આખલાઓના યુદ્ધના કારણે કારને પાછળ હટાવવી પડી હતી। આખરે સ્થિતિ કાબૂમાં લેવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી હતી। આ ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। સતત બની રહેલી આવી ઘટનાઓના કારણે લોકોમાં ભયનો માહોલ છે। સ્થાનિકો રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે। સુરતમાં રખડતા શ્વાનોનો આતંક, બકરીને ફાડી ખાધી। સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો વધતો ત્રાસ ફરી એકવાર ગંભીર ચિંતાનો વિષય બન્યો છે। શહેરના બેગમપુરા વિસ્તારના તુલસી ફળિયામાં રખડતા કૂતરાઓના ટોળાએ એક બકરી પર જીવલેણ હુમલો કરી તેને ફાડી ખાધી, જેના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક બકરી પાછળ 4 જેટલા ડાઘિયા પડ્યા છે। બકરી જીવ બચાવવા દોડી રહી છે, પાછળ શ્વાન છે। અચાનક એક સ્થળ પર 4 શ્વાન બકરીનો રસ્તો રોકી લે છે અને હુમલો કરે છે। બચવા માટે બકરી માથું ઉલાળે છે, એક શ્વાનને તો માથું મારી પછાડી પણ દે છે। જો કે ત્યારબાદ શ્વાન બકરીને ચારે તરફથી ઘેરી લઈ બચકા ભરે છે અને આખરે બકરી શ્વાન સામે હારી જાય છે। આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ। સ્થાનિક લોકોમાં પાલિકાના તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રખડતા કૂતરાઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે અને તેઓ અવારનવાર લોકો તેમજ પાલતુ પ્રાણીઓ પાછળ દોડતા હોવાના બનાવો બની રહ્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે અનેક વખત મહાનગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પણ અસરકારક કામગીરી કરવામાં આવી નથી। લોકોનું કહેવું છે કે જો સમયસર ડોગ કંટ્રોલની કામગીરી હાથ ધરવામાં આવી હોત તો આવી ઘટના બનતી અટકાવી શકાઈ હોત। લોકોએ સવાલ ઉઠાવ્યો કે આજે બકરી પર હુમલો થયો છે તો શું હવે કોઈ બાળક કે નિર્દોષ વ્યક્તિ પર હુમલો થાય તેની રાહ જોવાઈ રહી છે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બાદ જ જાગશે? સ્થાનિકોએ મહાનગરપાલિકાને તાત્કાલિક ડોગ કંટ્રોલ ટીમ મોકલી રખડતા કૂતરાઓને પકડવાની કામગીરી શરૂ કરવાની માંગ કરી છે। સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કાયમી આયોજન કરવાની પણ માંગ ઉઠી છે।